જય દ્વારકાથી જય શ્રી રામ મિત્રો। તો કીર્તિ પટેલ દેવાયત ખવડ અને ખજૂરભાઈ વિશે કહી રહી છે અને દેવાયત ખવડને બધી પોલ ખોલું એમ કહે છે અને કંઈક સબૂત પણ કીધા છે દેવાયત ખવડના। અને પબ્લિકને કીર્તિ પટેલે એમ કીધું છે કે ગામો ગામ બબે ઘર ગોતો, આપણે ઓર્ડર મારશું ખજૂરને એટલે એવડો મકાન બનાવી દેશે। તો ગામે ગામ પબ્લિકને કીધું કે 2 મકાન ગોતો એટલે આપણે ઓર્ડર મારી દેવી, એટલે કે કેવાક નથી બનાવતા આપણે જોવી। તો કીર્તિ પટેલ દેવાયત ખવડ અને ખજૂરભાઈ વિશે શું કહી રહી છે તે તમને દેખાડું, તો બનાવી રહેજો। અને આપણી ચેનલમાં નવો હોય લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। તો દેવાયત ખવડને ન બોલવાનું ઘણું કીધું છે, તો જુઓ કે દેવાયત ખવડને કીર્તિ પટેલ શું કહી રહી છે। कैमरा साफ किया जाए। આવી જાઓ લાઈમાં આવી જાઓ। કેમરા સાફ। આવો 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 આવો। હા બોલો। હજુ પણ કેમેરામાં કંઈક આડું છે, એ લાઈટનો શેડ છે। આવો આવો, કેમ છો? મોજમાં? આપણા ડાયરામાં લાઈટ વાળી નાખી છે ને બકા, એ છે। પાક્કું પાક્કું પૂરા સેવાનો કાલે વિડીયો મોકલો। ડુ નો ડિસ્ટર્બ માં ફોન નાખી દો, ચાલુ લાઈવે કોઈનો ફોન આવો જોઈએ નહીં કે બનાવો હાલો। ગામો ગામ કીધું છે, બબે ઘર ગોતો આપણે બનાવીએ કહેવાનું છે। જે કાચિંડાની જેમ રંગ બદલે, રાખી સાવંતની જેમ હું બોલે ને શું ના। કાચિંડા ભાઈ છે, કાચિંડા ભાઈ રાખી સાવંત એવા ભાઈની ચર્ચા કરવાની છે આજે। બોલે અને બોયલા પછી ફરી જાય, ક્યાંથી ચાલુ થઈ ને એ કોઈને ખબર નથી કે અમારી લોકોની મેટર ત્યારે મેં જતું કર્યું તું નથી। એની પહેલા પણ એકવાર સ્ટેજ ઉપરથી બોલ્યો તો ટિકટોક સમયે, તને ખબર જ છે કે મેં સમાધાનનું ક્યારે કીધું જ નથી। બાકી સમજો કાચિંડા, ત્યારે આપણે એવી મીટિંગ કરી હતી અને તું જ્યારે સમાધાન કરવા આવ્યો ને, એ તારી કદર એટલા માટે કરી હતી તે એવું કીધું કે ભાઈ અમે આપણે મળીએ ને ત્યારે ભાઈ હું મારી ભૂલ થઈ ગઈ સ્ટેજ ઉપર એવો વિડીયો બનાવીશ, પણ સુરેન્દ્રનગરમાં રહેલો છું તું કે હું સુરેન્દ્રનગરમાં મોટો થયો છું। આવું બધા ડાયલોગ બાજી તે કરી હતી ને મેં થઈ ગયું તું કે ના ભાઈ હાલો ભાઈ। અને તું જીજે તેરનું પાણી ને હું જીજે તેરનું પાણી, ત્યાર વખતે મિત્રો સુરેન્દ્રનગરમાં તું રહેલો છું, સુરેન્દ્રનગરમાં તું મોટો થયેલો હોય કે ભાઈ તમે આવો, એને સોનબાઈ માના સમ ખાધા તા, કોઈ બેન દીકરીઓ માટે બોલાય નહીં। તમ તારે મળીને હું વિડીયો બનાવી દઈશ કે તમારા માટે જે સ્ટેજ ઉપરથી બોલ્યો એ મારી ભૂલ હતી આવું, છતાં પણ મેં મોટું મન રાખ્યું। સાહિત્યકાર છો, એક કલાકાર છો, એવા કલાકારની પાસે મારે માફી મંગાવી નથી। અને મેં એવું કીધું કે કાંઈ વાંધો નહીં, અને એને હું મારી પાસે માફી મંગાવીને નીચો બતાવવા માંગતી નથી। અને તમે સુરેન્દ્રનગરનું કીધું, આ શબ્દ મેં ત્યારે કીધા હતા કે તમે એવું કહી દો વિડીયોમાં, પણ ક્યારે પણ સ્ટેજ ઉપરથી કોઈ બેન દીકરીઓ માટે ક્યારે બોલતા નહીં। ત્યારે પણ મેં માફી નહોતી મંગાવી કે ભાઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી અમારી બેની, દૂર થઈ ગઈ બરાબર। મોડો આવ્યો તો પેલા તો એની માફી માંગી, બનાવ્યો, વાયરલ કર્યો, સમાધાન કર્યું, છતાં પણ બધું કેજે બધાને। ખજૂર માટે મને ફોન કર્યા, આને બધું બહુ શોખ હોય ને, બાથો ભીડવાનો, મોરે મોરો દેવાનો, એનો એક સંબંધ નાતે કર્યા ને સમાધાન માટે, મને એમાં કાંઈ જ વાંધો નહોતો, ભલે કર્યા એક, પરંતુ એને મને 4 ફોન કરાવ્યા। સમાધાન થાય ન થાય 2 નંબરની વાત છે, અને સમાધાન આપણે કર્યું, સમાધાનની વાતો કરી, હરેક વખતે સંબંધ આડા રાખ્યા છે નહીં, કેમ કે લોકોના હરેક વખતે જતું કર્યું છે। જાગૃતતાનો માટે લડું છું હું, પણ આ પબ્લિકનો મામલો છે, મારી પર્સનલ મેટર તો પર્સનલ પતી જાય બરાબર, કોઈ મારી પર્સનલ મેટર નથી।
એ સાચા માણસ છે, એ દીપોમાના ભુવાજી છે. ગમન ભુવાજીએ વિડીયો બનાવ્યો, ગમન ભુવાજીએ હકીકત સ્વીકારી, હકીકત કીધું. જે વસ્તુ મેં ગમન ભુવાજીને કીધી, ગમન ભુવાજીએ કીધું કે તમે બેન સાચા છો, એ ક્યારેય ખોટું ના બોલે. પણ મેં ગમન ભુવાજીને એવું કીધું કે ગમન ભુવાજી તમે આવો વિડીયો બનાવો ને, હકીકત વાત છે, મારે પબ્લિકને જણાવો, મને કઈ પ્રોબ્લેમ નથી. અને તમારી પાસે મારે આવો વિડીયો ન બનાવડાવાય, મને થોડુંક દુઃખ થાય, કેમ કે તમે દીપોમાના ભુવા છો, કે ભાઈ તું એક વિડીયો બનાવીને બેનને આપી દે કે મેં સમાધાન માટે ગમન ભુવાજીને કીધું તું. તો એને આ ખજૂરને ફોન કર્યો, ત્યાં આગળ ગમન ભુવાજીનું પણ માન ના રાખ્યું. ગમન ભુવાજી જેવાનું માન ના રાખ્યું, જેને એમના ઘરે ખવડાવ્યું તું. એવા તમારા ભંગારે અને જ્યારે એનું સન્માન કર્યું તું, બરાબર, તો પબ્લિકને તમે એવું જતાવો છો. ગમન ભુવાજીએ કીધું કે ભાઈ તે સમાધાન માટેના મને 10 ફોન કર્યા હતા કે ભાઈ હું આવા લુખાવને જવાબ ના આપું, પરંતુ એ ગામો ગામ એવા વિડીયો ફેલાવે છે કે મારે આ લોકોને કઈ જવાબ દેવાનો થતો નથી. અને હું ગમન ભુવાજીને કહેતઈ ને કે આવો વિડીયો એને કયો બનાવી દે. અને ગમન ભુવાજી હારેનો સંબંધ તોડ્યો, કઈ જાણતો નથી, નાવાનો જવાબ દઉં ને, પણ તું ક્યાંથી જવાબ દે? તું ખોટો છું, ભંગાર, તું ખોટો માણસ છું. તે કોણ છે? આજે મારા માટે ગમન ભુવાજી 2 શબ્દ કીધા અને ગમન ભુવાજીને એટલી તો હકીકત ખબર પડી, તો મારું માન જળવાઈ રહ્યું કે હા મને સમાધાનના કોલ આવ્યા હતા. એ જ વસ્તુ મેં દેવાયત ખવડને કીધી અને મને પણ એવું થઈ ગયું કે ના દુનિયામાં કોઈ છે. આજે હું તમારી ઇજ્જત કરતી હોય તો તમે મારી ઇજ્જત માટે કીધું, તો તમે એટલીસ્ટ મારા માટે 2 શબ્દ તો બોલી શકો ને. અને પબ્લિકને એવો ખોટો વેમ છે કે આ પબ્લિકની આંખોમાં જે ધૂળ છે એ વેમને મારે દૂર કરવો છે. કીર્તિને કોઈ કલાકારે ફોન નતો કર્યો અને તમે સમાધાન માટે લઈ, ભલે સમાધાનની વાત લઈને આવ્યા, પણ એ સાચી ન હોય તો એને કયો, બરાબર? સાચા માણસ હોય ને ક્યારે સમાધાન માટે મોકલે નહીં. મેં આવું કેવડાવ્યું હતું, કીર્તિ પટેલના જવાબ દઈ દે એટલે સમાધાન. ના, આ ડેલ કાચિંડાએ વિડીયો બનાવ્યો, ના તો ભંગારે વિડીયો બનાવ્યો, બરાબર? પણ આ કાચિંડો રંગ બદલે છે ને, સાથ આપ્યો, દિલથી આપ્યો, માં દીપોમાના સાનિધ્યમાં, મંદિરમાં, તો મને તારા ઘરની લેતાય આવડે છે, એટલું યાદ રાખજે. એના જેવો માણસ મેં જોયો નથી. અને તને સ્ટેજ ઉપરથી કોકની બેનું દીકરીઓની ઇજ્જત લેતા આવડતું હોય ને, તારા ઘરની ઇજ્જત નહીં કરો હવે. તું જો કોકની દીકરીની ઇજ્જત ન કરી શકતો હોય ને કાચિંડા, તો અને તારે જ્યાં મોરે મોરો મને દેવો હોય દઈ દેજે, તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લેજે, પણ નહીં મૂકું, હા નહીં મૂકું. અને સ્ટેજ ઉપરથી તું પાછો ડેટકોન વગર ડેટકોન પેચી નાખું, આમ ઝાપટ દઈ દઉં, હે દઈ દે ઝાપટ. તે ખાલી મારી ઇજ્જત સાચવા માટે ખાલી 2 શબ્દ ન બોલ્યા, ઝાપટ દઈ દે, ખબર પડે તને કે જ્યારે એને, એટલે આની સાથે મારી મેટર ત્યારે ચાલુ થઈ. ગઢવી સમાજને મારા માટે શબ્દ ના બોલ્યો ને એટલા માટે. અને બેનો દીકરીઓને માતાજી કરીને તું પગે લાગે છે, ભાણુભા ભાણે જ માનતો તો ચારણ સમાજની દીકરી બા ઉપર, હે, ચારણ સમાજને તું બહુ માનતો તો, તને રંગે હાથ પકડ્યો છે, ઓ રંગે હાથ. તારી નજર કેમ ખરાબ? તું ભાણુભા કેતો હોય, ભાણેજ કેતો હોય, અને બેનો દીકરીઓને છે તારી બાયડીને ખબર, ન્યા તારી નજર ખરાબ. આઈમાં માનીને તું પગે લાગતો હોય, સમાજારે કેમ વાંધો પડ્યો? પણ આજે લોકો એવું કહે છે કે આ લોકોને વાંધો પડ્યો ક્યાં? અને હું એટલા માટે નામ નથી બોલતી, તમને બધાને જાહેરમાં ખબર જ છે, મેં લખ્યું, એટલા માટે ના બોલી શકે. હા, જરૂર પડે ને કદાચ કોઈને ભરોસો નહીં તો કાલથી નામે ચાલુ કરીશ. તું ખાલી જગ્યા પૂરી લેજો. એના જ કુળની બેન દીકરી ઉપર નજર ખરાબ કરતા હોય, તમે જો ભાણુભા કરીને, ભાણેજ કરીને, તો તમને સમાજ ધુકારી જ દે ને. અને તમારા રાસ લીલા ને પ્રેમ લીલા કરતા હોય, કહેવાય પબ્લિક ને કે સ્ટેજ ઉપર નો ચડવા દે ભલામણા તને.
કે મેં ગઢવી સમાજની દીકરી ઉપર નજર ખરાબ કરી હતી, મારા આવા સંબંધો હતા. કેવાય તારી બાયડીને, કેવાય તારી માને. એટલા માટે હું માં ફેંકાઈ ગયો, એટલા માટે હું ફેંકાઈ ગયો માં. હે, હું કોઈની બેન દીકરી નથી. તું મન ફાવે ત્યારે સ્ટેજ ઉપરથી બોલેસ. તો તમે તમારી માને કોક તુકારા દે તો તમે બાંધવા નીકળો છો. આ વખતે તને બક્ષવામાં નહીં આવે. તું મન ફાવે ત્યારે સ્ટેજ ઉપરથી બોલેસ. કેમ ભાઈ એટલો બધો પાણીયારી નો શું તું? મન ફાવે ત્યારે સ્ટેજ ઉપરથી બોલેસ. હે, તારી અપેક્ષા કે તારા સ્ટેજ ઉપરથી તારી લુખ્ખાગીરી બતાવેસ. जीता था जिसके लिए, तारी तृप्ति. प्यार करतो હતો મારા યાર, जिसे मैं प्यार करता था. હે, પ્રેમ કરતો હતો મારા યાર. સાંભળજો આ ફરકનો કાઢી નાખવાની છે રોડ કાંઠાની. બાકી સનેડો તો ગાવો જ નથી ભાઈ. અરે ભાઈ મરી જાય તો સનેડો ગાવાનો થતો જ નથી. હા અપેક્ષા. जिसे मैं प्यार करता हूँ. બેવફા સનમ તારી બહુ મહેરબાની. અરે તમારી પેઢીમાં સારાવાટ નથી એટલે તમને બીજું હું જઈશું ભાઈ. અને આ જો સાંભળો, આ પછી હાથમાં છે વિસ્કી આંખોમાં પાણી, દુનિયાની પથારી ફેરવી નાખી ભાઈ. ભાઈ જીગો ગીત ગાય અને તમને પણ મારો જીગો ગાય એવા કોઈનાથી સાહેબ યાર. પણ એકવાર જીગાને સાંભળી લ્યો એટલે એમ થાય સાલું કઈક થાય તો કરી લેવાય. એમ થાય સાલું જિંદગીમાં પ્રેમ નથી કરવો. આવું તમે પ્રતિજ્ઞા લઈને બેઠા હોય. હે, આ તો જિગ્નેશ કવિરાજમાં માણસાઈ કહેવાય. કરી જ લેસ. હવે તમે આના કલર જોયા કે તું એની પેઢી ઉપર બોલી ગયો તો તારી પેઢીમાં જ હારા વાટ ના હોય. મોટા દિલનો માણસ કહેવાય એ. અને આજે એ જ વ્યક્તિ જીગાભાઈના સોંગના વખાણ કરે. વાહ મોજ વાહ. તમારામાં શું હોય કે ક્યાંક મળી જાય તો કરી લેવો જોઈએ હો. પણ પાછા કે એમના સોંગ સાંભળીને આપણને પાછું એવું થાય, હે ઓફિસોએ બોલાવેસ ને તું કરી જ લેસ, તું કરી જ લેસ બકા. તારે પુરાવા જોઈશે ને ઓફિસે તારી અમદાવાદનું જે એડ્રેસ આપતો ને ઈ જ એડ્રેસ. હા પુરાવા. અને તે હવે બીજા કોઈને નથી પુકાર્યા. એક ટૂંક જ સમયમાં આપું ને છંછેડી છે અને સૂતા નાગને સૂતી નાગણીને જગાડી છે. હા મારી ચિંતા ન કરતો, હું મરવા જ પેદા થઈશું. હવે રોકી લે. વિધિના લેખ લખેલા દાયવા છે પણ મરું છે મોજથી ને વટથી. ઓ ભાઈ હું મરવા જ પેદા થઈશું. અને સમજો કદાચ આ ડેટકાને ચેપવા આવો ને ત્યારે હાથમાં બંગળ્યું કે છે તને કાલ મોકલાવી દો. હા મરવું મારે વટથી જ છે. હવે કે તારા ભંગારને હો તને બંગળિયું મોકલાવો કાચિંડા તને, તો તું મારા માટે બે શબ્દ ન બોલી શકે? કે તારા ભંગારને જા તાર માટે બોલશે તું? કે તારા માટે સમાધાનના ફોન મેં કર્યા તા કે અમારા આપણા ખજૂરભાઈ બચારા એકલા પડી ગયા છે, તો બહુ સ્ટેજ ઉપરથી બોલ્યો ને એના માટે. એ ખોટીના પેટના હોય ને એના સાથ સહકારની જરૂર હોય. સાચા વ્યક્તિ એકલો જ હોય. એનો સાથ સહકાર દેજો. પાપના ઘડા હવે ભરાઈ ગયા છે, ભરાય. ઓ એટલું યાદ રાખજો. તો મારા પ્રશ્નના જવાબ દઈ દીધા હોત બરાબર. તારો ઈ ખહુરિયો હાચીનો હોત ને દાન ખાવું છે. મન લાગે છે બેયનો ભાગ લાગે છે. મારા બેટાઓને હે દાન ચોરી કરવી છે. તમારા બેનો ભાગ છે કે શું? હે ડેલ કાચિંડા તે લઈ લીધા? સાચું કેજો. જે ઓફર તું મને કરતો તો, તું ચીઝ બડી હે મસ્ત મસ્ત, તું ચીઝ બડી હે મસ્ત. એ કાચિંડા સાચું કે છે હે? અને કેટલીને તે બચારીને પતાવી દીધી ને. તારી પાસે કેટલી ચીઝ બળી છે ને
બીજા કોઈને નહીં, મારે તારી બાયડીને જ કેવું છે. ઉપયોગ કરી કરીને ઈ હવે હું કહીશ. હા, જ્યારે કોક સ્ત્રી ઉપર આવે ને ત્યારે જ તમને ખબર પડે. કેમ કે તું જો આ છોકરીની ઇજ્જત ન કરતી હોય તો હું તારી બાયડીની નહીં કરું ને તારી માની નહીં કરું. યાદ રાખજે. મન ફાવે ત્યારે તમે ડાયરામાં બોલો. એક છોકરીની ઇજ્જત શું કહેવાય? મારું બોલવાના પૈસા લીધા હતા? શું એ મારું બોલવાના તે પૈસા લીધા હતા ડાયરામાં? ખજૂરની એડ કરવા માટે ને કીર્તિ પટેલને ધમકાવવા માટે સ્ટેજ ઉપર જાસ તું? ખજૂરની એડ કરવાના પૈસા લીધા હતા? તો બતાય તારી મર્દાનગી હાલ. બાકી કીર્તિ પટેલની મર્દાનગીની ચર્ચા તારા સ્ટેજ ઉપર થાવી જ જોયો. બંગડિયું પહેરી લેજે પેલા મારી યાર બાંધવા માટે. હા, કિસ્સો કેવી કરે. આ એકવાર કિસ થઈ જાય, વારંવાર થાવી જોઈ. મારા વાલીડાઓ કિસ થઈ જાય મારા વાલા. તારી કિસે તો માદા મિલી હવે. એક કિસ થઈ જાય પક્કા મને એક્ચ્યુઅલી કિસ કરને તારી ભલી છે તારી. એવો બકો ભર દો તને. પક્કા મને એક્ચ્યુઅલી કિસ કરને તારી ભલી છે તારી. નિશાન પડી જાય છે યાર. તને એવો બકો ભરવો છે, એવો બકો ભરે જિંદગીમાં ન જાય. મોટું તો કિસુ એવી કરે છે. નિશાન એવો બકો ભરી લઉં ને તને, તું જો. પછી તારી કિસે તો માદા મિલી હવે.